સ્વાશ્રય આરોગ્યના ચિંતન અને દર્શન પાછળ તેમના જીવનના વર્ષો લગાવી દીધા છે. અનેક સરસ અનોખા પ્રયોગની વાત આપણી સમક્ષ લાવી રહ્યા છે. તો આજના કાર્યક્રમમાં ભૂમિકા બાંધવા માટે વિનંતી કરીશ શ્રી વિનુ કાકાને. મિત્રો, આ સંગોષ્ઠી છે, સંમેલન નથી, જેમાં સૌએ બોલવાનું છે, સૌએ પોતાના અનુભવ રજૂ કરવાના છે, સૌએ પોતાનું યોગદાન વિચારવાનું છે. તો આ એક પરિવારની મિટિંગ છે અને એ પરિવારની મિટિંગમાં માત્ર નિમંત્રિતો અને સક્રિય સભ્યો સિવાય બીજાને નહીં જ આવવાનું એવો બહુ કડક શિસ્તનો મેં અમલ કર્યો છે. મારે આજે ક્વોલિટી જોઈએ છે, ક્વોન્ટિટી નહીં. અને મને સંતોષ છે, અલબત્ત કુદરત મને જ્યારે કંઈ આપે છે ત્યારે 2 ચોટકા પહેલાં ભરી લે છે. મારા 6 સાથીદારો, એમાં 2 તો મારાથી વડીલ છે, એવા જ કુદરતી વ્યાજબી કારણસર જે નથી પહોંચી શક્યા, નથી આવી શક્યા, એટલે કુદરતે મને ચોંટકો ભર્યો છે. કોઈને મૃત્યુનું કારણ છે, કોઈને અકસ્માતનું કારણ છે, કોઈને માંદગીનું કારણ છે, પણ એ બધાના પૂરેપૂરા આશીર્વાદ અને શુભેચ્છા આપણી સાથે છે. છેક મુંબઈથી અમારા રમણીકભાઈ ગડા આવે, સુરતથી મીનુભાઈ પરબિયા આવે, જામનગર કે ભુજથી મારા મિત્રો દોડીને આવે, અંબાજીથી ઠેઠ અમારા કાર્યકર્તાઓ આવે. આ બધા જ અહીંયા હાજર છે. પહેલી જ વખત ગુજરાતમાં આ ક્ષેત્રમાં પડેલા ધુરંધરોની બેઠક બોલાવવી એવો વિચાર જ્યારે આવ્યો અને પછી રજૂ કર્યો ત્યારે કેટલાકે હાંસી કરી. કોણ આવશે? 5 જણાને ભેગા કરજો. આ વાક્ય મેં સાંભળી લીધેલું. આજે મને એ વાતનો આનંદ છે કે એવું કહેનાર માણસ જ્યારે જાણશે કે આ તો ઓહો આવી રીતે આટલા માણસો હાજર હતા. આમાં એવા એક માણસ છે કે જે મારા કરતાં વધારે ચડિયાતું કામ કરી ચૂક્યા છે, કરી રહ્યા છે. કોણ ડાયાસ ઉપર બેઠું છે કે કોણ ઓડિયન્સમાં બેઠું છે એની ગણતરી નથી. એ વ્યક્તિ પોતે એક જીવતી સંસ્થા છે. આવી સંસ્થાઓ ભેગી થઈ છે અને આ સંસ્થાઓની એક મહાસંસ્થાનું નિર્માણ કરવું એ આજનો વિચાર છે. ગુજરાતમાં 56 પ્રાકૃતિક આરોગ્ય કેન્દ્રો છે. એમાંના 6 એકલા કચ્છમાં છે, એક જિલ્લામાં. સૌરાષ્ટ્રના 7 જિલ્લા એક પણ નથી. હૃદયમાં આમ કારી ઘા વાગે છે આ બોલતા. સૌરાષ્ટ્રને પછાત કોણ રાખે છે એ મને ખબર નથી, પણ ઘણી બાબતમાં જે સૌરાષ્ટ્રની પાણીદાર પ્રજા હોવા છતાં, સૌરાષ્ટ્રનો ઉત્તમ ખેડૂત હોવા છતાં, અને જે સૌરાષ્ટ્રે દયાનંદ સરસ્વતી, નરસિંહ મહેતાને, ગાંધીજીને પકવ્યા હોવા છતાં આજે એક પણ કુદરતી ઉપચાર કેન્દ્ર આ સૌરાષ્ટ્રમાં નથી. આ ખોટ પૂરી પાડવી છે. બીજી એક વાત મનમાં રમે છે. પરાપૂર્વથી વૈદક શાસ્ત્ર આપણે ક્યાંય શીખવા જતા હતા. આપણા ઋષિ મુનિઓએ આખા વિશ્વને શીખવા મળે એવું શાસ્ત્ર આપણા માટે તૈયાર કરી જ આપ્યું છે. કોઈ પાસે શીખવા જવાની જરૂર પણ નથી. મિત્રો, કોક વાર ચાન્સ મળે ત્યારે વાત્સ્યાયન કે વરાહમિહિર એના ગ્રંથો
ક્યાંકથી મેળવીને એની મીમાંસા મળે તો મીમાંસા વાંચજો. 2000 વર્ષ પહેલાં આ દેશમાં કેવા અભ્યાસુ ઋષિમુનિઓએ કેટલો સુંદર વૈદક શાસ્ત્રનો અભ્યાસ રજૂ કર્યો છે. છેલ્લે વાઘભટ ઉતીનું સાહિત્ય વાંચી લેજો. અષ્ટાંગ હૃદયમાં તૈયાર ભાથું છે, ક્યાંય જવું પડે એવું નથી. અને તેમ છતાંય યુરોપની એક કઠણાઈ થઈ ફ્રાન્સમાં. નેપોલિયનના વખતમાં એન્ટોઇન બેશામ્પ નામનો ઋષિ જે ખરો વૈજ્ઞાનિક હતો એને ઢબૂરી દીધો, અને લુઈ પાસ્ચર નામનો થઈ પડેલો વિજ્ઞાની ઉપસી આવ્યો, કારણ કે નેપોલિયનનો ભાઈબંધ હતો. જ્યારે આ ઇતિહાસ વાંચ્યો ત્યારે એમ થયું કે આવું તો ભારતમાં જ થયું છે. ઓલો એકલો એન્ટોઇન બેશામ્પ ધબુરાયો, અહીંયા તો કેટલાય બેશામ્પો ધબુરાઈ ગયા છે. એકલું યોગશાસ્ત્ર, યોગ વાસિષ્ઠ વાંચો, ક્યાં તમારે ક્યાંય જવું પડે એવું છે. આર્યભિષક વાંચો, ચરક સંહિતા વાંચો, સુશ્રુત સંહિતા વાંચો, ક્યાં તમારે કોઈને પૂછવાની જરૂર છે. કેટલું વિપુલ સાહિત્ય આપણી પાસે પડ્યું છે, અનુભવ સિદ્ધ. હું જ્યારે મૂત્રાષ્ટક વાંચતો હતો ચરક સંહિતામાં, 8 પ્રાણીઓના મૂત્રના ગુણધર્મ અને ગુણકર્મ એનું વર્ણન વિશિષ્ટ રીતે ચરક સંહિતામાં લખ્યું છે, અને અષ્ટાંગ હૃદયમાં વાઘભટ્ટે પણ લખ્યું છે. આજના હજી મનોવિજ્ઞાનીને ખબર નથી કે ગધેડીના મૂત્રમાં શું ગુણ છે. ઊંટડીના મૂત્રમાં કઈ તાકાત છે એ એને ખબર નથી. મારા ઋષિમુનિએ આ બધું અમને તૈયાર ભાથું આપ્યું છે. આ જ્યારે બધું વાંચ્યું 1987માં મેં રાજકારણ છોડ્યું. પ્રતિજ્ઞા લીધી કે હવે આ બાજુ નહીં આવું. તો ક્યાં જઈશ? કાં તો વકીલાત મારફત મારું ઋણ અદા કરીશ. તો વિચાર આવ્યો કે ઓહો હો, આ સડેલા કાયદા, આ સડેલું તંત્ર, આમાં હું શું કરી શકવાનો છું? તાકાત નથી મારી, કારણ કે તો રાજકારણીઓ જ ફેરવી શકે બંધારણ. અને હું આરોગ્ય તરફ વળ્યો. 90, 91 ને 92, 3 વર્ષ સુધી જે અભ્યાસ મને કરવા મળ્યો મારા સાથી મિત્રોના સાથમાં, અને એમાંય ખાસ કરીને અંશુમાન, હંસદેવ અને ઉમાકાંત ડૉક્ટર, આ બધાએ મને જે રીતે ફેરવ્યો, જો અનુભવ આવ્યો, ચર્ચાઓ કરી, મારા ઘરે અનેક મિટિંગો કરી, અને એમ એક અભ્યાસક્રમ ઘડ્યો. શ્રીમન નારાયણ અગ્રવાલ અહીંયા ગવર્નર થયા, જોગાનું જોગ. બાર કાઉન્સિલના ચેરમેન તરીકે એ વખતે હું હોવાને કારણે ભાવનગર યુનિવર્સિટીમાં મારી એમણે નિયુક્તિ કરી. અને મેં ઈસીમાં જ્યારે આ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે મારા એ વખતના કુલપતિએ આમ અટ્ટહાસ્ય સાથે વિનુભાઈને આવા નવા તુક્કા ફૂજે છે. આવું સાંભળનારા સાક્ષીઓ અહીંયા હાજર છે. પણ એ વખતે અડીખમ મારા 2 સાથીદાર હતા, ભરતભાઈ ઓઝા અને જીવરાજભાઈ મૈયાણી. બાકીના સભ્યોમાં પીજી કોરાટે એક જ વાત કરી, સાહેબ મને કંઈ સમજાતું નથી વિનુભાઈની વાતમાં, પણ બીકોઝ વિનુભાઈ સેઝ આઈ સપોર્ટ હિમ. જીવરાજભાઈ બરાબર છે આ શબ્દો? આવો એક પરમ વિશ્વાસ સાથીદારોએ મૂક્યો, અને 14માંથી 11 જણાએ જ્યારે મને ટેકો આપ્યો, એક અભ્યાસક્રમનો જન્મ થયો. દલીલ કરવામાં આવી કે સ્ટેચ્યુટમાં આનો સમાવેશ નથી. મેં કીધું ભાઈ, કાયદો બદલાશે, હું નહીં બદલાવું.
કાયદો આડો આવતો હોય તો એને ભાંગવાનો અને પછી બદલવાનો અને સુધારવાનો. કાયદાનું જ મારું કામ છે કીધું. અભ્યાસક્રમ ચાલુ થયો, મારા રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવામાં આવ્યા. મારી સામે ફોજદારી કેસ કરવાનો સરકારના નાયબ સચિવે હુકમ કર્યો. મારી પાસે જ શિવરાજસિંહભાઈ બેઠા છે. એ વખતે આ ભાવનગરના બધા જ ડૉક્ટરોના એ પ્રમુખ હતા. હું અને જેવી શુક્લ એમના ક્લિનિકમાં જઈને એમને પાસે રજૂઆત કરી તો કે આવું અમને કહેવામાં જ નથી એવું, આ તમે જે રજૂઆત કરો છો એ હાવ જુદી જ નીકળી. જાઓ, અમારે હવે તમારો વિરોધ નથી કરવો. એટલી ઉદારતાપૂર્વક એ વખતે મને, હું તમને 1993ની વાત કરું છું, મારી સામે ફોજદારી કેસ કરવાનો, મારા રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવાની વાતમાં સચિવ સાથે ભરવાડી રીતે બાજ્યો અને મારી તમામ વકીલાતની તાકાતના જોરે સરકારને હરાવીને જ રહ્યો. મારો અભ્યાસક્રમ મંજૂર થયો અને માન્ય થયો. મિત્રો, પ્રસૂતિની વેદના, ચીલો ચાતરો ત્યારે વેઠવી જ પડશે. કદાચ નિષ્ફળ પણ જવાય, એ તૈયારી રાખવી પડશે. પણ કુદરતને જો સારું કરાવવું જ હોય તો બધી ભૂમિકા તૈયાર રાખે છે. એ નાયબ સચિવનો ઉપરી પાછો ડંકેશ ઓઝા હતો. હવે એ તો મારો સાથીદાર હતો, મોહાલને મા પીરસનારી જેવું. ઉપર શ્રીમન નારાયણ અગ્રવાલ પોતે નેચરોપેથ હતા. સ્ટેચ્યુટ સુધરી ગયા, કામ ચાલુ થઈ ગયું. આજે મારા કેટલાય વિદ્યાર્થીઓ આ ગુજરાતમાં 1 ડઝન કુદરતી ઉપચાર કેન્દ્રોના મેડિકલ ઓફિસર તરીકે બહુ જ ઉજ્જવળ કારકિર્દી સાથે કામ કરી રહ્યા છે અને ખૂબ પ્રમાણિકતાપૂર્વક સારામાં સારું કમાય છે. પણ પછી મને એમ થયું કે આ તો બરાબર નથી. 1997-માં જામનગર આયુર્વેદ યુનિવર્સિટીએ જ્યારે અમારો અભ્યાસક્રમ સ્વીકાર્યો અને અહીંયા પણ ચાલુ થયો ત્યારે અમને છોગું મળ્યું. એના જોર ઉપર 1998માં મહામંડળ સ્થાપ્યું ગુજરાત વિદ્યાપીઠમાં રામલાલભાઈના પ્રમુખ પદે. એક નિર્ણય કર્યો કે બીજી બધી વાતમાંથી નીકળી જવું છે. 1 પોઈન્ટ પ્રોગ્રામ. અગર જો નેચરોપેથી અને યોગ ખરેખર સાચું વિદ્યા છે, આ દેશનું માહોલ સાથે સુસંગત છે, તો કેમ ન પ્રસરે? ગમે એટલો વિરોધ આવે આનો સામનો કરશું. કર્યો. ઘણા સાથીદારો મળ્યા. 55 વર્ષની વકીલાતમાં 15 મિત્રો નથી મળ્યા. શબ્દ વાપરું છું, 15 મિત્રો નથી મળ્યા. આ 20 વર્ષની સાધનામાં 40 મિત્રો મળ્યા છે. આ પ્રવૃત્તિની આ શ્રેષ્ઠતા છે, મારી નહીં, પ્રવૃત્તિની. મિત્રો, આ આખો જે પ્રયાસ એમને એમ ચાલુ રહ્યો. 98થી અત્યાર સુધીમાં મહામંડળે ઘણા કામ કર્યા, ઘણી શિબિરો કરી. આજ સુધીમાં 214 સારવાર કેમ્પો, શિબિરો અમારા અમૃતભાઈએ ઓનરરી કરી છે. 1 પૈસો અંદરથી લીધો નથી, દીધો છે. જે કંઈ ખોટ આવે એ જવાબદારી અમારી. અમારા ટ્રસ્ટમાં જ એક નિયમ છે કે જેનું અધિકૃત વાઉચર ન હોય એ ખર્ચ કરનારે ભોગવી લેવું. જે અમારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંજૂર ન કરે એ બધું જ ખર્ચ કરનારે ભોગવી લેવાનું. અમે કોઈ ભાડું ભથ્થું લેતા નથી, લેવાના નથી. આ બધું કરવા છતાં મને એમ થયું ક્યાં સુધી આ બધી વાતો કર્યા કરશે. એક જબરજસ્ત માહોલ ચાલે છે. આખું સરકારી તંત્ર, દવા કંપનીઓને ત્યાં ગીરો છે. આ વાત અહીંયા બોલું છું એમ નહીં, જયનારાયણ વ્યાસને ત્યાં ખુદ એમના મોઢે બોલ્યો છું. આ અત્યારે રેકોર્ડ થઈ રહ્યું છે. જયનારાયણ વ્યાસે એમ કીધું મારી બધી વાતો સાંભળ્યા પછી કે હું તમારા મહામંડળનો સભ્ય થઉં છું, આલ્યો 1000 રૂપિયા. ત્યારે મેં કીધું, ઉભા રહ્યો, તમારી શરત નહીં, મારી શરતે તમે થતા હોય તો હું સ્વીકારું. એણે દાંત કાઢ્યા. આવું કહેનારા મને કોઈ નથી મળ્યા. મેં કીધું નીકળ્યો ને એક ગાંડો છું. અને પછી મેં એમને જવાબ આપ્યો બે વાક્યોમાં. એણે 1000 રૂપિયા આપ્યા, મેં લીધા, મેં એને સભ્ય બનાવ્યા.
પણ મારી વાતથી કન્વિન્સ થયેલો માણસ મને એણે આ નેચરોપથીનો એક્ટ ઘડવાના કમિટીની મેં એનો ચેરમેન બનાવ્યો. મેં કમિટીના ચેરમેન તરીકે કાયદો ઘડી દીધો, આપીએ દીધો. ડાયરેક્ટર મારો સેક્રેટરી. આ બધું જ સર્વાનુમતે થયું. આજે અભ્યરય ઉપર ચડી ગયો છે કાયદો, કારણ કે દવા કંપનીઓનો વિરોધ છે. આખું તંત્ર દવા કંપનીઓને ત્યાં ગીરો છે. ભારત સરકારનું 16 જણાની કમિટી નિમે, એમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે મને નિમેલો. શૈલજા ચંદ્રા સરસ મજાની ડાયનેમિક બાઈ સેક્રેટરી હતી. એણે આખી વાત સાંભળ્યા પછી રીતસર મારી પાસે વ્યાખ્યા માગીને મેં એને લીગલ ડેફિનેશન ઓફ નેચરોપેથી આપી. સી એપ્રિશિએટેડ ટુ એની એક્સટેન્ટ. ખૂબ એને કદર કરી. આજ સુધી ક્યાંય કોઈ કાયદો ઘડાયો નથી. હવે ત્રીજી વાત, હું અહીંયા જે કોઈ ડૉક્ટરો હાજર હોય, અને એમાં અમારા બહુ જ નીવડેલા સિદ્ધાંતનિષ્ઠ ડૉક્ટર અહીંયા હાજર છે. બીજા અમારા બેઠા છે સામે થોડાક. હું એ બધાને પૂછું છું કે અમારી વ્યાખ્યા પ્રમાણે આ શરીર પંચમહાભૂતોનું બનેલું છે. એમાં સૌથી પહેલાં ઉર્જા છે, પછી વાયુ છે, પછી જલ છે, પછી પૃથ્વી છે, અને છેલ્લે અવકાશ છે. એ ચારેયના સંતુલન ઉપર અવકાશ છે. અગર જો આ પાંચેયનું સંતુલન હોય તો મારા શરીરનો અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ સાબુત રહેશે, સ્વસ્થ રહેશે. મારે એટલું જ જાણવું છે તમારા પાસેથી, ડૉક્ટરો પાસેથી, કે તમે જે સિલેબસ અને કરિક્યુલમ ભણો છો એ 1853ની સાલમાં પહેલા વહેલો મદ્રાસની મેડિકલ કોલેજથી શરૂ થયો છે. આજે પણ એમાં શું કેટલા ફેરફારો થયા છે. એ જ સિલેબસ કરિક્યુલમ તમારો ચાલુ છે, માઇનોર હિયર એન્ડ ધેર ફેરફારો સિવાય. આ જે સિલેબસ છે એમાં મારા શરીરના 7 ચક્રો, હજી બહુ જ 4 દાયકા પહેલાં હજી અંગ્રેજી શબ્દ જેનો નહોતો આવડતો એ લોકોને, પ્લેક્સસ નામનો શબ્દ જન્મ્યો હજી 4 દાયકા પહેલાં. ત્યાં સુધી અંગ્રેજીમાં કોઈ શબ્દ નહોતો એના માટે. આ શક્તિ કેન્દ્રો મારા 7 આખા શરીરની ઉર્જાનું જે સંતુલન કરે છે, સંવર્ધન કરે છે, સંચાલન કરે છે. એના વિશે તમારા સિલેબસમાં શું ભણ્યા છો? મને ભલભલા ડૉક્ટરે કીધું કે એ અમે જાણતા નથી. મેં બીજો પ્રશ્ન પૂછ્યો. મારું બીજું અંગ છે મારું પંચમહાભૂતનું વાયુ. મારા 5 વાયુઓ છેક અપાન સુધીના, એ 5 વાયુઓ વિશે તમે કંઈ જાણો, કંઈ ભણ્યા? તમારા કોઈ રિપોર્ટમાં એના ફોટા આવે? તો એ તો ન આવે. સારું કીધું, ચાલો બીજી વાત. આ મારો જે અગ્નિ છે, મારો વાયુ છે, એની બાજુએ મૂકો. મારા ઋષિમુનિએ મને શીખડાવ્યું છે રજોગુણી, તમોગુણી અને સત્વગુણી. આ ખોરાક પ્રમાણે મારું મન બને છે. અન્ન એવું મન. આવું મને મારા વડવાઓથી શીખવા મળ્યું છે. તમારા અભ્યાસક્રમમાં એના વિશે કેટલું મહત્વ? તો કે 10 માર્કનું પેપર આવે એમાં કોણ બહુ લપ કરે? ખોટું નથી. તો આ શરીરના મુખ્ય જે પ્રવાહો, પરિબળો અને મોટિવેટિંગ ફોર્સીસ છે એના વિશે આ ડૉક્ટરો આટલું ભણ્યા છે. અને કેટલા પીરિયડ હાજર રહ્યા છે અને પ્રોફેસરોએ કેટલું ભણાવ્યું છે એ પ્રશ્ન હું તમારી યાર ટીકા રૂપે મૂકવા માગતો નથી. માત્ર એટલું જ પૂછું છું કે આવું અણઘડ અધૂરું ભણતર, જેને કરોડો વર્ષો કુદરતને લાગ્યા, મા પ્રકૃતિએ કરોડો વર્ષ સુધી આ મહેનત કરીને આ શરીરનું સર્જન કર્યું, એ આ 5 વર્ષના ખંડીય અભ્યાસક્રમવાળાના હાથમાં મારે સોંપવાનું.
ક્યાં સુધી આ ચાલશે? પેલો જીવાણુવાદ લઈને જન્મેલો લુઈ પાસ્ચર અને ક્રેઇગ્ટને એની થીસીસ લખી 14th એડિશન ઓફ ઇન્ડિયા બ્રિટાનિકા, એમાં ક્રેઇગ્ટનનો આર્ટિકલ પ્રસિદ્ધ થયો. 16મી આવૃત્તિમાં નીકળી ગયો, આજ સુધી દેખાતો નથી. કોણે કરાવી નાખ્યો? આવા ભારતના કેટલાય દાખલા મારે તમને આપી શકાય એવું છે, મારી પાસે એ માટેનો ટાઈમ નથી. પણ એક બાજુ મારી આ મુસીબત છે, સત્તાતંત્ર દવા કંપનીને ત્યાં છે, ભણતર અધૂરું છે. આ દેશમાં વૈદક શાસ્ત્ર ધર્મ હતો, ધંધો નહોતો. આજે શું જોવા મળે છે? એક કે એક ડૉક્ટરને પોતાની દવાની દુકાન છે અને એ ડૉક્ટર લખી આપે એ દુકાનેથી જ એ દવા મળે એવી દવા કંપની સાથે એને MOU છે. ડૉક્ટર પણ દવા